ચેપ્ટર 3 પછે શામળિયોજી બોલ્યા. પછે શામળિયોજી બોલ્યા કડવું આખ્યાન ખંડના રચયિતાનું નામ પ્રેમાનંદ છે, જેમનો જન્મ ઈસવીસન 17મી સદીમાં થયો. તેઓ વડોદરાના વતની હતા. ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, નળાખ્યાન વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. કાવ્ય. પછી શામળિયોજી બોલ્યા તને સાંભરે રે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. આપણ 2 મહિના પાસે રહ્યા તને સાંભરે રે, હાજી સાંદીપની ઋષિ ઘેર મને કેમ વિસરે રે. આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે, મળી જમતા 3 ભાત મને કેમ વિસરે રે. આપણ સુતા એક સાથ રે તને સાંભરે રે, સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભરે રે, હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભરે રે, કોઈ એકને જાચવા મૂન મને કેમ વિસરે રે. ત્યારે ખામ કયું ગોરાણીએ તને સાંભરે રે, લઈ આવો કહ્યું કાશ મને કેમ વિસરે રે. ખાધે કુહાડા દરિયા તને સાંભરે રે, ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. વાદ વગો બેહુ બાંધવે તને સાંભરે રે, હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. 3 ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે, હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. શીતળ શરીર થાય ઘણું તને સાંભરે રે, ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભરે રે, ધન વરસ્યો મુસળધાર મને કેમ વિસરે રે. પછી ગુરુજી શોધવાની સર્યા તને સાંભરે રે, કયું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. આપણ હદ્યા સાથે ચાંપિયા તને સાંભરે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. આપણ તે દાહડાના જુજવા તને સાંભરે રે, ફરીને મળ્યા જ મને કેમ વિસરે રે. તમો પાસમો વિદ્યા શીખતા તને સાંભરે રે, હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. વલણ. મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. સમજૂતી. પહેલી પંક્તિ. પછી શામળિયોજી બોલ્યા તને સાંભરે રે, હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે. આ પંક્તિમાં કવિ કહે છે કે પછી શામળિયાજીએ કહ્યું કે શું તને યાદ આવે છે, તો સુદામા કહે છે હા, કેમ નહીં, નાનપણનો પ્રેમ હું કેવી રીતે ભૂલી જાઉં. બીજી પંક્તિ. આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભરે રે, હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. આ પંક્તિમાં કહે છે કે આપણે 2 મહિના સુધી સાથે રહ્યા હતા, તે તને યાદ આવે છે. હાજી સાંદીપની ઋષિને ઘેર હું કેમ ભૂલી જાઉં. ત્રીજી પંક્તિ.
આ પણ અન્ન ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે? મળી જમતા ત્રણેય ભ્રાત મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે સાથે મળીને અન્નની ભિક્ષા માગી લાવતા, તને યાદ છે? ત્રણેય ભાઈ સાથે મળીને જમતા, હું તે કેવી રીતે ભૂલી જાઉં? ચોથી પંક્તિ, આ પણ સૂતા એક સાથે તને સાંભળે રે? સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે શું તને યાદ છે આપણે એક સાથે જ સૂતા હતા? હા, યાદ છે, આપણે સુખ દુઃખની વાતો કરતા, હું એ કેમ ભૂલી જાઉં? પાંચમી પંક્તિ, પાછલી રાતના જાગતા તને સાંભળે રે? હાજી, કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે સવારે જાગી જતા, તને યાદ આવે છે? હાજી, આપણે ઉઠીને વેદની ધૂન કરતા, તે હું કેવી રીતે ભૂલી જાઉં? છઠ્ઠી પંક્તિ, ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે? કોઈ એકને જાચવા મુન કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે જ્યારે આપણા ગુરુજી કંઈ કારણસર ગામ ગયા હતા, શું તને તે યાદ આવે છે? હા, કોઈ એક સદગૃહસ્થને જાચવા એ ગયા હતા, હું કેમ ભૂલી જાઉં? સાતમી પંક્તિ, ત્યારે કામ કયું ગોરાણીએ તને સાંભળે રે? લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું, શું તે તને યાદ આવે છે? હા, કાષ્ઠ બળતણ માટે લઈ આવવાનું કહ્યું હતું, એ હું કેમ ભૂલી જાઉં? આઠમી પંક્તિ, ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે? ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે કુહાડા ખભે લઈ લીધા હતા, તને યાદ છે? રણછોડ યાદ છે વાત, આપણે બહુ દૂર સુધી ગયા હતા, એ હું કેમ ભૂલી જાઉં? નવમી પંક્તિ, વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે? હાજી, ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે બંને ભાઈઓએ શરત કરી, તે તને યાદ આવે છે? હા, કેમ નહીં, આપણે મોટું થડ ફાડેલું, હું કેમ ભૂલી જાઉં? દસમી પંક્તિ, ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે? હાજી, આવ્યા બારે મેં મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ જણાવે છે કે આપણે દોરડાથી 3 ભારા બાંધ્યા, તે તને યાદ આવે છે ખરું? હાજી, ત્યારે કેવો પુષ્કળ વરસાદ વરસ્યો હતો, હું એ કેમ ભૂલી જાઉં? 11મી પંક્તિ, શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે? ટાઢે ધ્રુજી આપણી દે મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યારે શરીર કેવું ઠંડુ પડી ગયું હતું, તે તને યાદ આવે છે? ઠંડીથી શરીર કેવું ધ્રુજતું હતું, એ હું કેમ ભૂલી જાઉં? 12મી પંક્તિ, નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે? મન વરસ્યો મૂશળધાર મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે નદીમાં આવ્યા હતા, તે તને યાદ આવે છે? હા, ભારે મૂશળધાર વરસાદ વરસ્યો હતો, એ હું કેમ કરી ભૂલી જાઉં? 13મી પંક્તિ, પછી ગુરુજી શોધમાં નિસર્યા તને સાંભળે રે? કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે વરસાદમાં ફસાઈ ગયા હોવાથી આવતા મોડું થયું, તો ગુરુજી આપણને શોધવા નીકળ્યા હતા, તને યાદ છે? હા, યાદ છે, એમણે એમના પત્નીને કહેલું કે તે બાળકો પર જુલમ કર્યો છે. 14મી પંક્તિ, આ પણ હૃદયા સાથે ચાંપ્યા તને સાંભળે રે? ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણને ગુરુજીએ જોઈને તરત હૃદય સાથે બાથમાં લીધા હતા, તને તે યાદ છે? હા, યાદ છે, પછી ગુરુજી આપણને પોતાના ઘરે લઈ આવ્યા, એ હું કેમ ભૂલી જાઉં? 15મી પંક્તિ, આ પણ તે દહાડાના જૂજવા તને સાંભળે રે? ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે એ દિવસથી જુદા પડ્યા હતા, તને યાદ આવે છે ખરું? હા, તે દિવસથી આપણે આજે ફરીથી મળ્યા, એ હું કેમ ભૂલી જાઉં? 16મી પંક્તિ, તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે? હું ને મોટો કીધો મહારાજ તને કેમ વિસરે રે? આ પંક્તિમાં કવિ કહે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા, શું તને એ બધું યાદ આવે છે? મહારાજ,
આ તો તમે મને માન આપીને મોટો કર્યો, એ હું કેમ ભૂલી જાઉં? 17મી પંક્તિ. મહારાજ લાજ નીજ દાસની વધારો છો શ્રીહરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. આ પંક્તિમાં કવિ કહે છે કે મહારાજ તમે તમારા સેવકનું માન સન્માન વધારો છો શ્રીહરિ. પછી સેવકની ગરીબાઈ દૂર કરવા કૃષ્ણે એના પર અમી દ્રષ્ટિ કરી.